જે બાળપણની અંદર બાળપણ કઈ રીતે કાઢવું એ નથી શીખતો, જે યુવાનીની અંદર યુવાનીને કઈ રીતે સફળ કરવી નથી શીખતા, જે પોતાની પ્રૌઢ અવસ્થાને પણ સફળ રીતે નથી કરી શકતા, એનું મૃત્યુ અપસુખ્યા જીવ તરીકે થાય છે. એને ક્યાંય શાંતિ નથી મળતી. ઘરની અંદર આટા મારે, રસ્તાની અંદર આટા મારે, પણ ક્યાંય એને શાંતિ નથી મળતી. ટીવીમાં ચેનલો બદલાવે, મોબાઈલની અંદરમાં સ્ક્રીનો બદલાવે, બધાને ફોન કર્યા કરે, અને છેલ્લે શું તો કે એને કોઈને શાંતિ મળતી નથી. વાય? કારણ કે તમે તમારા મનને ઓર્ગેનાઇઝ નથી કર્યું, ન તમારા હૃદયને તમે ઓર્ગેનાઇઝ કર્યું છે, ન તમારા ઇમોશન્સને તમે સ્ટેબલ કર્યા છે, ન તમારી પ્લાનિંગ કે એક્શન પ્લાનિંગ કોઈની પાસે નથી. અને આ કોણ શીખડાવે છે તો કે જૈન ધર્મ. જૈન ધર્મ તમને એક્શન પ્લાન શીખવાડે છે કે આ મનુષ્ય ભાવ છે એને તમે કઈ રીતે સારામાં સારી રીતે સફળ બનાવી શકો. અને શાસ્ત્રની અંદરમાં